હાલો ફોન આડો જ રાખજો બધા થોડું કૂદો હાલ હા બધા થોડું બધા થોડું હા હા પાવડી હશે તો પેલા રૂમમાં પાવડી હશે માંથી કાઢતા જો એ પેલા રૂમમાં હશે પાવડી તો મિત્રો અમારી શાળાની જે કમિટી છે અંદર તો એના સભ્ય છે દીપકભાઈ અને જોડે સાહેબોની પણ એટલી જ મહેનત છે મિત્રો શાળાના વિકાસ માટે. તો જોડે ઇન્દ્રભાઈ સાહેબ છે, સચિનભાઈ સાહેબ પણ મિત્રો કાર્યમાં જોડાયેલા છે. સાહેબશ્રીને મેં ના પાડી તો પણ સાહેબ જાતે જ કામ કરવા લાગ્યા મિત્રો, કેમ કે એમનો પણ એટલો જ પર્યાવરણ પ્રત્યે પ્રેમ છે કે ભાઈ આપણી શાળા હરિયાળી બનશે તો બાળકોને એના છાયા નીચે બેસવા થશે. આજે આપણો વાયેલું વૃક્ષ આવતીકાલનું ભવિષ્ય છે મિત્રો. આ અમારા નાગજીભાઈ છે કે દરેક સામૂહિક કાર્ય હોય મિત્રો, માતાજીનો પ્રસંગ હોય કે સ્કૂલનો પ્રસંગ હોય તો એમની અને મેહુલભાઈની હાજરી ચોક્કસથી જોવા મળશે મિત્રો. ચાય બાઇકમાં હશે. મિત્રો એક વૃક્ષ વાવવા પાછળ કેટલી મહેનત છે અને એને મોટું થતાં વર્ષો લાગી જશે અને લોકો કેટલી આસાનીથી વૃક્ષો અત્યારે કાપી રહ્યા છે મિત્રો, એના ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. નમસ્કાર મિત્રો, આજે અમારા ભા ડાભી સનાજી ને એનાજી ઓફ થઈ ગયા હતા અને એમના આજે એક વર્ષ પૂરું થયું. તો મિત્રો એમની યાદગીરીમાં આજે શિવપુર બ્રહ્માણીનગર સ્કૂલના બાળકોને અહીંયા તિથિ ભોજન પણ છે અને એ પહેલાં અહીંયા આપણે વૃક્ષારોપણ કર્યું છે. એમના નામનું આપણે વૃક્ષ વાવ્યું છે અને હજુ પણ બીજા વૃક્ષો છે મિત્રો અહીંયા સ્કૂલમાં વાવવાના છે. તો મિત્રો આવી તમારા ઘરે પણ આવું કોઈ પ્રશ્ન બન્યો હોય તો તમે વૃક્ષ વાવી શકો છો એમની યાદમાં. તો કેમ કે અત્યારે આપણા વૃક્ષો જેટલા વવાતા ને એનાથી વધારે કપાય છે મિત્રો, તો વૃક્ષારોપણ એક જરૂરી છે. તો એમની યાદમાં આજે વૃક્ષ વાવ્યું છે. તો બીજા બે શબ્દો સાહેબ શ્રી કહે છે. રાકેશભાઈએ જે અહીંયા આપણને એમના ભાશ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અહીંયા અમારી બ્રહ્માણીનગર પ્રાથમિક શાળાની અંદર વૃક્ષારોપણ કર્યું છે. ખરેખર એક આ પહેલ ખૂબ સરસ છે. દરેકને અમારી નમ્ર વિનંતી કે અત્યારે હાલ પ્રદૂષણનો ખૂબ પ્રશ્ન છે. હાલ આપણે જોઈ રહ્યા છીએ અહીંયા બધાએ અમે જે શ્રમ કર્યો દરેકને પરસેવો આવી ગયો. કેમ તો અત્યારે ગરમી પુષ્કળ પ્રમાણમાં છે અને ગરમી કેમ છે તો અહીંયા અલ નીનોની જે વાતાવરણમાં અસર છે એ અસર અત્યારે જે પ્રદૂષણના કારણે થાય છે. તો આપણે વૃક્ષો ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષો વાવવા જોઈએ. અત્યારે સરકારનો પણ અભિગમ છે. હમણાં 2 દિવસ પહેલાં જ આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહે મોટી સંખ્યામાં ગાંધીનગર હરિયાળું બનાવવા માટે ખૂબ સારા પ્રયત્નો કર્યા છે. એમ આપણે પણ જો જગ્યા જોઈએ ત્યાં વૃક્ષારોપણ કરવું જોઈએ. મારી એક નમ્ર વિનંતી, આપણે જે વૃક્ષારોપણ કર્યા છે એને આપણે સાચવવાનું છે. હું
રાકેશભાઈ અને એમની ટીમને પણ હું વિનંતી કરું કે અહીંયા આપણે જે વૃક્ષ વાવ્યું એ આપણા વડીલની પુણ્યતિથિ નિમિત્તે વાવ્યું છે, એમની યાદ સ્વરૂપે વાવ્યું છે. તો જ્યારે પણ તમે આ બ્રહ્માણીનગર શાળામાં આવશો ત્યારે આ વૃક્ષ આપણા વડીલની યાદ આપશે. એટલે દરેકને નમ્ર વિનંતી. હા, બીજું કે બ્રહ્માણીનગર ગામના દરેકને વિનંતી કે તમારે જો બીજા વૃક્ષ વાવવા હોય તો આપણે રાકેશભાઈનો આપણે કોન્ટેક્ટ કરીશું અને રાકેશભાઈ તમને વૃક્ષો આપશે. એટલે મારી દરેકને નમ્ર વિનંતી કે આપણે સિપોર હરિયાળું, બ્રહ્માણીનગર હરિયાળું, આપણે હરિયાળું બનાવવાનું છે, જેથી કરી ભવિષ્યમાં પણ આપણને આ વરસાદ બહુ અસર કરે ના. એના માટે આપણે વરસાદ વધુ આવે એના માટે અને મિત્રો અમારા દોનભા છે કે જે સેવાના કામમાં પહેલાં જ હોય છે. અમારા ગામમાં રામદેવ પીરમાં મહારાજનું મંદિર છે, ત્યાં પણ દોનભાની સેવા 24 કલાક તે હાજરી આપો છે મિત્રો. જ્યાં સેવાનું કામ હોય છે ત્યાં દોનભા પોતે રસોઈનું કામ કરું છું મિત્રો. તો એમને જ બોલાવી દીધા હતા. દાનભાઈ જેઓ સ્કૂલના બાળકોનું નામ આપ્યું તો એમને તરત હા પાડી દીધી. તો હું બધા કામ પડતા મૂકીને પહેલાં સ્કૂલના બાળકોનું કામ હશે તો પહેલાં ત્યાં આવીશ મિત્રો. અને જો બાળકોને જમવા બેહાડી દીધા છે કેમ કે લેટ થતું હતું અને એમનો ટાઈમ થઈ ગયો તો સ્કૂલના બાળકો નાના એટલે એ લોકો વધારે ટાઈમ સુધી ભૂખ્યા રહેના મિત્રો. છોકરું તરત ભૂખી થઈ જાય એટલે એ લોકોને પહેલાં જમવા બેસાડી દીધા હોય. અને અમારા બધા મિત્રોના મદદ માટે બોલાયા હતા. એ દરેક મિત્રો હાજરી આપી. એ બદલ દરેક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે જો પોતાનો કિંમતી સમય ફાળવે અને આ ઉમદા કાર્યમાં લોકો અમે બધા હાજર રહ્યા. તો જુઓ મિત્રો, નાના બાળકો આજે પણ સ્કૂલમાં કઈ રીતે પ્રાર્થના પહેલાં બોલું છું અને પછી જમવાનું સ્ટાર્ટ કરું છું. તો આ સ્કૂલમાંથી જ ઘડતર આપણું એ રીતે થતું હોય છે. આ સરકારી સ્કૂલ છે મિત્રો, તમે જુઓ એનું કેવો છે બાળકો અને એમનો હસતો ચહેરો મિત્રો. આ જોઈને તમારો ગમે તેવો થાક હોય તો પણ દૂર થઈ જાય મિત્રો. તો બાળકો પાછળ તમે થોડો ટાઈમ આપો અને શિક્ષણ એ બાળકો માટે ખૂબ અગત્યનું. Thank you.